નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોની અંદર આપણે યુરિયા ખાતર વિશે વાત કરવાની છે। એટલે કે યુરિયા ખાતર પાકની અંદર નાખવાથી પાકમાં શું શું ફેરફાર આવે છે એના વિશે આપણે સૌ મિત્રોએ વાત કરવાની છે। અને યુરિયા ખાતર જમીનમાં નાખવાથી તો જમીનમાં પણ શું શું ફેરફાર આવે છે, કે જમીનને ફાયદો થાય છે કે નુકસાનકારક છે યુરિયા ખાતર, એના વિશે આપણે આજના વિડીયોની અંદર વાત કરવાની છે। તો વિડીયોને પૂરો જોવા વિનંતી। અને હા, તમે અમારી ચેનલ એટલે કે અમારી ચેનલની અંદર નવા હોવ તો એક વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી દેજો, જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન આપના સુધી પહોંચતી રહે। તો હવે મિત્રો આપણે વાત કરીશું કે યુરિયા ખાતરને જમીનની અંદર એટલે કે પાકની અંદર, ઊભા પાકની અંદર આપણે નાખવાથી પાકમાં શું શું ફેરફાર આવે છે એના માટે કે પાકની અંદર શું શું ફેરફાર આવે છે એની આપણે વાત કરીશું। તો વિડીયોને પૂરો જોવા વિનંતી। હવે મિત્રો, યુરિયા ખાતરનો સૌથી મોટામાં મોટો ફાયદો તો એ છે કે છોડનો પૂરતો વિકાસ થાય અને છોડનો વિકાસ થાય છે અને છોડનો થડ છે મજબૂત બને છે અને મૂળનો પણ વિકાસ થાય છે। કેમ કે યુરિયા ખાતરની અંદર સૌથી વધારેમાં વધારે નાઇટ્રોજનનું પ્રમાણ આવે છે, એટલે કે 46% નાઇટ્રોજનનું પ્રમાણ યુરિયા ખાતરની અંદર આવે છે। એ આપ સૌને ખબર છે, અને ન ખબર હોય તો હું તમને જણાવી દઉં છું કે બધાય ખાતરની કરતાં યુરિયા ખાતરની અંદર સૌથી વધારેમાં વધારે નાઇટ્રોજનનું પ્રમાણ આવતું હોય તો યુરિયા ખાતરની અંદર એ આવે છે। નાઇટ્રોજનના કારણે છોડનો સારામાં સારો વિકાસ થાય છે અને થડિયું છે મજબૂત બને છે। યુરિયા ખાતરની અંદર સૌથી વધારે નાઇટ્રોજન આવે છે, એ આપ સૌને ખબર જ છે। ત્યાર પછી હવે મિત્રો આપણે વાત કરવાની છે કે કયા પાકની અંદર યુરિયા ખાતરનો છંટકાવ કરવાથી તેનું રિઝલ્ટ સારામાં સારું મળે છે। તો મિત્રો હવે આપણે વાત કરવાની છે યુરિયા ખાતરને કયા કયા પાકની અંદર વાપરી શકાય છે। તો હવે મિત્રો આપણે યુરિયા ખાતર છે એ બને કાં સુધી છે એ લાંબા પર્ણ આવતા હોય તેવા છોડની અંદર જ યુરિયા ખાતરનો ઉપયોગ કરી શકાય છે। જેમ કે મકાઈ છે, બાજરી છે, જાર છે, એવા દરેક પાકની અંદર યુરિયા ખાતરનો ઉપયોગ કરી શકાય છે। અને હા, બેસ્ટ સૌથી સારામાં સારું ફાયદો તો એ છે કે ગમે કોઈ પણ પાકનો સુકારો થતો હોય ત્યારે યુરિયા ખાતરનો છંટકાવ ભેજ સાથે કરવાથી, યુરિયા ખાતરનો છંટકાવ કરવાથી પાકમાં સુકારો અટકી જાય છે। જો તમારે મગફળીની અંદર ફૂગ હોય કે પછી નાની મોટી જીવાત હોય તો તેમાં ભેજ સાથે યુરિયા ખાતર, ભેજ હોય તો યુરિયા ખાતરનો છંટકાવ કરવાથી મગફળીનો સુકારો અટકી જાય છે અને મગફળીનો સુકારો અટકી જાય છે ને ફૂગનો પણ નાશ થાય છે। એવી જ રીતે મિત્રો, હજી આગળના વિડીયોની અંદર ઘણા બધા મારે તમને માહિતી આપવાની છે, તો એક વખત અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી દેજો, જેથી કરીને આવનારા નવા નવા વિડીયો અને ખેતીની માહિતી હું આપના સુધી પહોંચાડતો રહું। અને હા, સૌથી પહેલાં તો તમને એ જણાવવાનું હતું કે હું પોતે ખેડૂત છું, એટલે હું આપને સુધી જે કાંઈ માહિતી બતાવું છું એ મારા અને મારા ફાધરના અનુભવથી હું તમને માહિતી આપું છું। એટલે કે કોઈ પણ માહિતી એ ફેક હશે નહીં, અને આપણી ચેનલની અંદર એક પણ વિડીયો એવો નથી કે ફેક વિડીયો હોય, બધા ખેતીને લગતા સાચા અને પરફેક્ટ વિડીયો છે, જેથી કરીને દરેક નવા નવા ખેડૂતો અને નવા નવા વૈજ્ઞાનિકોની પદ્ધતિથી દરેક ખેડૂતો છે એ ખેતી કરતા હોય છે। એટલે કે નવા નવા અનુભવથી આપણે ખેતી કરવી છે, એટલા માટે દરેક ખેડૂતો છે પોતાના અનુભવથી આગળ વધે અને આપણી ચેનલ સાથે જોઈન્ટ થઈ અને નવા નવા પાકની અંદર પ્રયોગ કરે અને સૌથી સારામાં સારું ઉત્પાદન મેળવે અને મજબૂત ઉત્પાદન મળે, એ હેતુથી આપણે દરેક વિડીયો આગળ બનાવવાનો પ્રયત્ન કરું છું। તો મિત્રો, વિડીયોને એક વખત લાઈક કરી દેજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આવનારા નવા વિડીયો આપના સુધી સૌથી પહેલાં મળે। ફરી મળીએ નવા વિડીયો અને નવી માહિતી સાથે। ત્યાં સુધી જગદીશભાઈ તરફથી જય હિન્દ।